અંકલેશ્વરમાં વરસાદી માહોલ વચ્ચે હાઈવે ઉપર સુરત તરફ જતી લેનમાં 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. અંકલેશ્વરમાં ફરી એકવાર નેશનલ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 4 દિવસથી વરસી રહેલા વરસાદ વચ્ચે હાઈવે માર્ગ ઉપર ખાડા પડવા સાથે જર્જરિત આંબલાખાડી બ્રિજ ઉપર પુનઃ ટ્રાફિક જામનું નિમિત્ત બન્યો છે. અંકલેશ્વરમાં છેલ્લા 4 દિવસથી વરસાદ ખાબકતા નેશનલ હાઈવે નંબર 48 બિસ્માર જોવા મળી રહ્યું છે. અનરાધાર વરસાદમાં હાઈવે પર પુનઃ ગાબડા પડવાની શરૂઆત થઈ છે, તો જોખમી આંબલાખાડીમાં સાંકડો બ્રિજ પુનઃ ટ્રાફિક જામનું નિમિત્ત બન્યું છે. ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે. ફરી અંકલેશ્વર હાઈવે પર સુરત તરફ જતી લેન ઉપર 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાતા વાહનોની કતાર જોવા મળી હતી. વરસાદના કારણે બિસ્માર માર્ગ અને વાલિયા ચોકડી નજીક નાળું સાંકડું હોવાથી રોજિંદી સમસ્યા ઉદ્ભવી રહી છે. ત્યારે વારંવાર સર્જાતી ટ્રાફિક જામની આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા તંત્ર અને પોલીસ વિભાગ યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.